નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રેમ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જોવા આજના સમાચાર. નવસારી ખાતે કોંકણા જ્ઞાતિ પંચની બેઠક મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. નવસારી શહેર ખાતે કોંકણા એટલે કે કુણબી જ્ઞાતિ પંચની 26મી વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં સ્વપ્નક સોસાયટી સુખી ભવન ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં કોંકણા જ્ઞાતિ પંચના પ્રમુખ રમેશભાઈ દેશમુખ દ્વારા જ્ઞાતિ પંચના પ્રતિનિધિઓ અને રાજ્યપાલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલના હસ્તે સુખી ભવન ખાતે બાળકોના વાંચન માટે લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. બિલ્લીમોરાના હરિયાળી ગ્રુપ ટ્રસ્ટે 1481 વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. બિલ્લીમોરાના અગ્રણી સામાજિક સંસ્થા હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા બિલ્લીમોરા અને આસપાસના વિસ્તારમાં એક જ દિવસમાં 1481 વૃક્ષનું વાવેતર કરી પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ટ્રસ્ટ દ્વારા ચીખલી તાલુકાના મજી ગામ ખાતે ગીત વન 7 તૈયાર કરાયું હતું, જ્યાં મિયાવાકી પદ્ધતિથી 1111 વૃક્ષ વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નરેશ પટેલ કેબિનેટ મંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા તાલુકાના કેડકચ્છ ખાતે કપિરાજનો આતંક નુકસાન કરતા કપિરાજને બાંધે પૂરવા માટે સ્થાનિકોની માંગ. વાંસદા તાલુકાના સરા જંગલ વિસ્તારમાં તાલુકાના કેડકચ્છ ગામે આવી ચડેલા એક તોફાની વાંદરાએ એટલે કે કપિરાજે આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી આ કપિરાજ ગામમાં તોફાન મચાવી રહ્યો છે, જેને લઈને ગ્રામજનોના અને તેમજ નાના વેપારીઓ ભારે મુસીબત ભોગવી રહ્યા છે. કપિરાજના સતત વધી રહેલા ત્રાસને લઈને વન વિભાગ દ્વારા આ કપિરાજને પકડવાની કામગીરી તાત્કાલિક કરે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. બિલ્લીમોરામાં સરકારી જમીન પર મેગા ડિમોલિશન, ઈંટના ભઠ્ઠા અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. બિલ્લીમોરા સિટી સર્વે વિસ્તારના ઠેકાણા નંબર 35 હેઠળ આવતા સિટી સર્વે નંબર 2197 ક્ષેત્રફળ 6027 ચોરસ મીટર અને 2295 ક્ષેત્રફળવાળી જમીન સરકારી માલિકીની છે. આ જમીન પર કેટલીક ખાનગી ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી કાચા પાકા મકાનો અને ઓરડીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેમજ ઈંટના ભઠ્ઠા જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિ પણ ચલાવવામાં આવી હતી. આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કલેક્ટર મનીષ ગુરવી અને ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ સિટી સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર ગંદી અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જમીનનો આ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ 32 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર વધ્યો. 100 દીકરીઓ માટે છાત્રાલય અને ગંભીર દર્દીઓ માટે વિનામૂલ્યે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગો માટે અવિરત સેવા પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલી તાજેતરના નિરીક્ષણ બાદ સમાજ ઉપયોગ કરીને વધુ વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનાથ અને એકલવાયા વાલી ધરાવતી દીકરીઓના શિક્ષણ માટે છાત્રાલયની ક્ષમતા વધારવા તેમજ ગંભીર બીમાર લોકોને પીડાતા દર્દીઓ માટે આશ્રય સ્થાન પૂરું પાડવાનો નિર્ણય લેવામાં છે. જે અંતર્ગત અશોક ધોરાજીયાએ આ ટ્રસ્ટમાં 80 દીકરીઓ હાલમાં રહેવા મળવાની સુવિધા છે તેને વધારી અને 100 દીકરીઓ માટે કરવાની, તેમજ જે લોકોને દીકરીઓ જ્યારે હોય તેને લગ્ન પ્રસંગ સુધીની પણ જવાબદારી તેમાં લેવામાં આવતી હોય છે અને કોઈપણ હોસ્પિટલમાં સર્વાઈટર હોય ને તેને જરૂરી રહેવા માટેની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વિજલપુર રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. નવસારીમાં વિજલપુર ખાતે છેલ્લા 5 વર્ષથી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી કાયમી ગતિએ ચાલી રહી હતી, પરંતુ નવા મેયર તરીકે અશોક ધોરાજીયા જ્યારે આવ્યા અને તેઓએ સ્થળ મુલાકાત લીધી ત્યારથી જે કામગીરી છે તેને વેગ આપવામાં આવ્યો છે. પહેલાં તેમણે કામગીરીની સમીક્ષા કરી તેને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેને નજરઅંદાજ કરવામાં આવી હતી. ફરીથી જ્યારે અશોક ધોરાજીયા ગયા અને કામગીરીમાં કોઈ પણ સુધારો ન દેખાતા તેમને કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો અને તેને ખવડાવ્યો હતો અને તેને વહેલામાં વહેલી તકે સર્વિસ રોડનું નિર્માણ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે સર્વિસ રોડમાં જે આરસીસીનો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં તો બીજી બાજુ જે રિંગ રોડ છે એટલે કે જે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો છે, ડાયવર્ઝન રોડ પર જે સમસ્યા હતી રસ્તાની તે રસ્તાના પણ નવીનીકરણની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36°C જ્યારે લઘુત્તમ તાપમાન 29°C રહ્યું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 57%, જ્યારે સાંજે 63% હવાની ગતિ 7.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ઉત્કર્ષ મંડળ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી. છેલ્લા 9 વર્ષથી ઉત્કર્ષ મંડળ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રાહત દરે તેમજ આદિવાસી છાત્રાલયમાં ફ્રીમાં સ્ટાન્ડર્ડ સાઇઝ નોટબુક વિતરણ કરવામાં આવે છે. તેમજ તે પ્રમાણે આ વર્ષે પણ મંડળનું 25,000 જેટલી નોટબુકોનું વિતરણ ચાલી રહ્યું છે. નવસારી ઉત્કર્ષ મંડળના વિદ્યાર્થીઓ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ સ્ટાન્ડર્ડ સાઇઝની નોટબુક વિતરણનો કાર્યક્રમ આજે યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેઓ દ્વારા ફ્રીમાં નોટબુક વિતરણ કરવામાં આવી રહી છે. સ્વેચ્છાએ વ્યસન છોડવા ઈચ્છનારાઓને માર્ગદર્શન અપાયું. નવસારી સ્વેચ્છાએ તમાકુ વ્યસન છોડવા ઈચ્છતા લોકોને મુસ્કાન સંસ્થાના પ્રેરક યશદી કોન્ટ્રાક્ટરની ટીમ છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. તમાકુનું વ્યસન ધરાવનારાઓને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે નવસારીના ચારકોલ સ્થિત શ્રી પ્રજાત વિદ્યાર્થી આશ્રમ ખાતે વિનામૂલ્યે માર્ગદર્શન આપી દવા આપવામાં આવે છે. ગત શનિવારે મુસ્કાનની ટીમે ડૉક્ટર સ્વાતિ દેસાઈ, અજય શાહ, મહેશ નાયક, અતુલ શાહ, દિલીપ નાયક, સુરેશ પરમાર, સુરેશ અજમેરિયા, હર્ષા બુધારિયા તથા ગીરા પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના પ્રતિનિધિ એવા મુન્નાભાઈ પનારા દ્વારા જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જનસંપર્ક કાર્યાલય સિવિલ હોસ્પિટલ સામે વંદે માતરમ રોડ શાંતાદેવી ખાતે તેમણે કરાવ્યું છે, જેમાં સીધી રજૂઆત લોકો કરી શકશે અને તમારી સમસ્યા જણાવો અને તેનો ઉકેલ લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ તેવો સંકલ્પ સાથે મુન્નાભાઈ પનારા દ્વારા જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.